નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 8નું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8નું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન। પછી બીજો પ્રશ્ન, એનો જવાબ આવશે કે વન હોર્ન રાઇનો, એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર આર ફાઉન્ડ ઇન આસામ। ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે વી કેન સી વન હોર્ન રાઇનો ઇન કાજીરંગા। અને ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે ટ્રુ, કે આ વાક્ય સાચું છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, આપણને જે ચિત્ર આપેલું છે એ ચિત્ર જોઈ અને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે ફોલ્સ, કે આ વાક્ય ખોટું છે। બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે યસ, પ્રાઇમરી સ્કૂલિંગ ઇઝ ફ્રી। ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે રાઇટ ટુ એજ્યુકેશન। ચોથી ખાલી જગ્યા, એમાં વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબ લખશે, કારણ કે ચિત્રમાંથી જોઈ અને બધાના જવાબ એમાં અલગ અલગ હોઈ શકે। અને પાંચમો પ્રશ્ન, એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009। ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, ઉદાહરણ મુજબ જવાબ આપો। પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે વોઝન્ટ હી, અને નીચેની ખાલી જગ્યામાં જવાબ આવશે યસ હી વોઝ। પછી બીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે વોઝન્ટ સી, અને નીચેની ખાલી જગ્યામાં જવાબ આવશે યસ સી વોઝ। પછી ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે વેર ધે, અને નીચેની ખાલી જગ્યામાં જવાબ આવશે નો ધે વેરન્ટ। ચોથો પ્રશ્ન, એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે વેરન્ટ ધે, અને નીચેની ખાલી જગ્યામાં જવાબ આવશે યસ ધે વેર। આ રીતે ઉદાહરણ મુજબ આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, કે શબ્દોનો ઉપયોગ કરી આપણને જે કાઉન્સમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે મિનિસ્ટર્સ। બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ન્યૂ રોડ પ્રોજેક્ટ। પછી ત્રીજી ખાલી જગ્યા, એમાં જવાબ આવશે સાધુ। ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે કેમ્પ, અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે સમથિંગ। પ્રશ્ન 5, આપણે એન્ડ અને બટ વડે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે એન્ડ, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે બટ, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે એન્ડ, ચોથી ખાલી જગ્યામાં બટ, પાંચમી ખાલી જગ્યામાં એન્ડ, છઠ્ઠી ખાલી જગ્યામાં જવાબ આવશે એન્ડ। આ રીતે આપણે એન્ડ અને બટનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરી કરવાની છે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ખૂટતો અક્ષર મૂકી અને આપણે સ્પેલિંગ પૂરો કરવાનો છે। તમે જુઓ, બધા સ્પેલિંગમાં મેં ખૂટતા અક્ષર મૂકેલા છે અને સ્પેલિંગ પૂરા કરેલા છે। પહેલો સ્પેલિંગ છે ડોક્ટર, પછી બીજો સ્પેલિંગ છે ટ્રી, ત્રીજો સ્પેલિંગ છે ઓશિયન, ચોથો સ્પેલિંગ છે ડાન્સર, પાંચમો સ્પેલિંગ છે સાધુ, છઠ્ઠો સ્પેલિંગ છે મિનિસ્ટર, સાતમો સ્પેલિંગ છે પાયલટ, આઠમો સ્પેલિંગ છે વિલેજર, નવમો સ્પેલિંગ છે સાયન્ટિસ્ટ, અને 10મો સ્પેલિંગ છે લોયર। આ રીતે ખૂટતો અક્ષર મૂકી અને સ્પેલિંગ પૂરો કરવાનો છે। ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ, આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે બીકોઝ અને ધેરફોર એનો ઉપયોગ કરીને। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ધેરફોર, બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે બીકોઝ, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે બીકોઝ, ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ધેરફોર, અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે બીકોઝ। ત્યાર પછી પ્રશ્ન 8, શબ્દકોશના ક્રમમાં શબ્દોને ગોઠવવાના છે। તો સૌથી પહેલા શબ્દ આવશે અસામ,
ત્યાર પછી આવશે ગોવા, ત્યાર પછી આવશે ગુજરાત, ત્યાર પછી આવશે કાજીરંગા અને ત્યાર પછી છેલ્લે આવશે પંજાબ. આ રીતે શબ્દકોશના ક્રમમાં શબ્દો ગોઠવવાના છે. ત્યારબાદ આગળ જોઈએ 9મો પ્રશ્ન. પત્રલેખન આપણે પૂરું કરવાનું છે. તો પહેલી જ ખાલી જગ્યામાં જવાબ આવશે અંજાર. પછી ડિયર જીયા, ત્યાર પછીની ખાલી જગ્યામાં યુ આર ફાઇન, ત્યાર પછી આવશે ઇન્ફોર્મ, ત્યાર પછી 21 ફેબ્રુઆરી, ત્યાર પછી મધર ટંગ ડે, ત્યાર પછી વી ઓલ સ્પોક ઇન ગુજરાતી, ત્યાર પછીની ખાલી જગ્યામાં જવાબ આવશે એક્સપિરિયન્સ, ત્યાર પછી આવશે રિપ્લે અને સૌથી છેલ્લી ખાલી જગ્યામાં જવાબ આવશે લવિંગ. તો આ રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આ પત્ર પૂરો કરવાનો છે. ત્યાર પછી આગળ 10મો પ્રશ્ન છે કે આપેલી માહિતી વાંચી અને અહેવાલ લેખન આપણે કરવાનું છે. તો જુઓ, આ પ્રશ્નનો જવાબ તમને બેઠે બેઠો પાઠ્યપુસ્તકમાં આપેલો છે. જુઓ, અહીં પણ મેં મૂકેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ 11મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પૂર્ણ કરો ઉદાહરણ પ્રમાણે. તો જો તમને એક ઉદાહરણ આપેલું છે, તો બાકીની 2 કાવ્ય જે શબ્દો આપેલા છે કૌંસમાં એનો ઉપયોગ કરી અને આપણે કાવ્ય બનાવવાનું છે. જુઓ, બંને કાવ્ય મેં બનાવેલા છે. પહેલા પ્રશ્નનો જવાબ પણ લખેલો છે અને બીજા પ્રશ્નનો જવાબ પણ લખેલો છે. આ રીતે તમારે કાવ્ય પૂર્ણ કરવાનું છે. તો મિત્રો, આ હતું આજનું ધોરણ 8નું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.